આકાશવાણી ભુજ સમાચાર કલ્પના શાહ વાંચે છે. નમસ્કાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે જમ્મુ કાશ્મીરના પ્રવાસ દરમિયાન ઉધમપુર, શ્રીનગર, બારામુલ્લા રેલવે પરિયોજનાઓને રાષ્ટ્રને સમર્પિત કરશે. 272 કિલોમીટરની આ પરિયોજનાનું નિર્માણ અંદાજે 44,000 કરોડ રૂપિયાના ખર્ચથી કરાયું છે. પરિયોજના સંપૂર્ણ રીતે વીજળીકૃત રેલવે લાઇનો છે અને તેમાં 36 ટનલ અને 943 બ્રિજ સામેલ છે. પરિયોજના હેઠળ ચિનાબ બ્રિજ વિશ્વનો સૌથી ઊંચો રેલવે આર્ચ બ્રિજ અને દેશનો પહેલો કેબલ આધારિત રેલવે બ્રિજ છે. શ્રી મોદી 2 વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને પણ લીલી ઝંડી બતાવશે. એક ટ્રેન શ્રી માતા વૈષ્ણોદેવી કટરાથી શ્રીનગર અને બીજી શ્રીનગરથી કટરા સુધી દોડશે. ખાસ કરીને સરહદી ક્ષેત્રોમાં સંપર્ક માટે પ્રધાનમંત્રી વિવિધ માર્ગ પરિયોજનાઓનું પણ શ્રી મોદી લોકાર્પણ કરશે. તેઓ કટરા ખાતે 350 કરોડ રૂપિયાથી વધુની શ્રી માતા વૈષ્ણોદેવી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ એક્સેલન્સનું પણ ખાતમુહૂર્ત કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમની સરકારને કરુણાથી ભરેલી અને ગરીબ કલ્યાણ પ્રત્યે સમર્પિત ગણાવી. શ્રી મોદીએ સોશિયલ મીડિયા સંદેશમાં રાષ્ટ્રીય લોકશાહી જોડાણ એનડીએ સરકારના 11 વર્ષ પૂર્ણ થવા પર લોકોને ગરીબીમાંથી બહાર લાવવાના કેન્દ્ર સરકાર દ્વારા લેવાયેલા પગલાંઓનો પણ ઉલ્લેખ કર્યો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું, ગાંધીનગર સચિવાલય સંકુલ પરિસરમાં 16,000 જેટલા વૃક્ષોનું માતૃવન વન કવચ બનાવાશે. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે એક પેડ માં કે નામના બીજા તબક્કા અંતર્ગત માતૃવન વન કવચ નિર્માણનો પ્રારંભ કરાવતા શ્રી પટેલે જણાવ્યું કે ગુજરાતે આ અભિયાનમાં 17 કરોડ 48 લાખ રોપાઓના વાવેતર સાથે દેશભરમાં દ્વિતીય સ્થાન મેળવ્યું છે. તેમણે નાગરિકોને હરિયાળી વધારવામાં સહયોગ આપવાનો સંકલ્પ લેવા અપીલ કરી હતી. ઉનાળુ વેકેશન દરમિયાન ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ દ્વારા 2,780 વધારાની બસો દોડાવવામાં આવી. સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર 8 લાખથી વધુ મુસાફરોએ આ સુવિધાનો લાભ લીધો છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે મુસાફરોની સંખ્યામાં 2,38,000નો વધારો થયો છે. આ વધારાની બસોના સંચાલનથી એસટી નિગમને 3 કરોડ 78 લાખ રૂપિયાથી વધુની આવક થઈ છે. પ્રવાસીઓ ધાર્મિક સ્થળોના દર્શને જઈ શકે તે માટે એસટી નિગમ દ્વારા અમદાવાદથી અંબાજી, સોમનાથ, દ્વારકા માટે રોજની 10 ટ્રીપ અને ડાકોર, પાવાગઢ, ગિરનાર માટે રોજની 5 ટ્રીપ તથા પ્રવાસન સ્થળો જેવા કે સ્ટેચ્યુ ઓફ યુનિટી, સાસણગીર, સાપુતારા માટે અમદાવાદથી રોજની 5 ટ્રીપ તેમજ દીવ અને કચ્છના પ્રવાસ માટે અમદાવાદથી રોજની 10 બસોની ટ્રીપનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત વિધાનસભાની 2 બેઠકોની ચાલુ મહિને યોજાનાર ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થયું છે. ગઈકાલે ઉમેદવારીપત્રો પાછા ખેંચવાના દિને બંને બેઠકો પર 24 ઉમેદવારો જંગમાં રહ્યા છે. જૂનાગઢ જિલ્લાની વિસાવદર બેઠક પર 16 ઉમેદવારો વચ્ચે જ્યારે મહેસાણા જિલ્લાની કડી બેઠક પર 8 ઉમેદવારો વચ્ચે જંગ ખેલાશે. બંને બેઠકો પર ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો મેદાનમાં છે. મતદાન 19મી જૂને થશે જ્યારે 23મીએ મતગણતરી હાથ ધરાશે. રાજ્યની સાથે કચ્છમાં પણ કોરોના સંક્રમણ ધીમે ધીમે ફેલાવો વિસ્તારી રહ્યું છે. જિલ્લામાં વધુ 2 લોકો કોરોના સંક્રમિત થતાં કચ્છમાં કુલ નોંધાયેલ પોઝિટિવ કેસનો આંક 19 પર પહોંચ્યો છે. ગઈકાલે નોંધાયેલા કેસમાં દર્દીઓને હોમ આઇસોલેશનમાં રખાયા છે. રોગચાળા નિયંત્રણ અધિકારી ડોક્ટર કેશવ કુમારે વિગતો આપતા કહ્યું કે નોંધાયેલા આ 2 કેસ અંજાર અને અબડાસામાં નોંધાયા છે. બીજી બાજુ કુલ નોંધાયેલા 19 પૈકી 4 લોકોનો ક્વોરન્ટાઇન સમયગાળો પૂર્ણ થતાં તેઓ કોરોના મુક્ત થતાં હવે જિલ્લામાં સક્રિય કેસનો આંક 15નો થયો છે. જિલ્લામાં કુલ નોંધાયેલા કેસમાં સૌથી વધુ 9 લોકો ભુજમાં સંક્રમિત થયા છે. આ ઉપરાંત ગાંધીધામ, માંડવી, મુન્દ્રા, નખત્રાણા અને અબડાસામાં કોરોના કેસે પોતાની હાજરી પુરાવતા સંક્રમણનો વ્યાપ 6 તાલુકા સુધી વિસ્તર્યો છે. ગઈકાલે વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણીના ભાગરૂપે શહેરમાં સ્વચ્છતા સાથે જિલ્લા વહીવટીતંત્ર અને ભારતીય સેનાના સંયુક્ત ઉપક્રમે આરટીઓ સર્કલથી આત્મારામ સર્કલ સુધીના માર્ગ પર સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાનમાં નાગરિક સંરક્ષણ કચેરી ભુજના વોર્ડનો અને સ્વયંસેવકો, ભુજ નગરપાલિકાના કર્મચારીઓ અને સફાઈ કામદારો તેમજ ભારતીય સેનાના જવાનોએ સહભાગી બની આ માર્ગની સંપૂર્ણ સફાઈ કરી જનજાગૃતિ અભિયાનમાં યોગદાન આપ્યું હતું. આ અભિયાનનો મુખ્ય હેતુ પર્યાવરણ પ્રત્યે લોકોમાં જાગૃતિ ફેલાવવી અને ભુજ શહેરને સ્વચ્છ અને સિટીઝન ફ્રેન્ડલી શહેર બનાવવાની દિશામાં લોક સહભાગીતાથી કાર્ય કરવાનો રહ્યો હતો. અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.